એ જન્મની સાથે આપણે જે શરીર લઈને આવ્યા છીએ એ શરીર પણ ભગવાન એક જ બનાવે છે તમે કોઈ વસ્તુની અંદર આપણું મન પડું જો તમારું મન છે એક સેકન્ડ કોઈ જગ્યા પર સ્થિર રહેતું નથી તો સ્થિરતા પ્રાપ્ત કરવી જરૂરી છે મનની સ્થિરતા હશે તો તમે કોઈ પણ કાર્ય જે છે એ સંપૂર્ણપણે 100% કરી શકશો થોડો ટાઈમ તમને વિચારો આવશે તમારું મગજ છે ને તમને અલગ અલગ દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરશે તમે ઇતિ વાંચો તો એ બેસર મુદ્દે બોલો ઇતિ પાછું વાંચો ચલ મારે શનિવાર છે ઘરે જવાનું છે ઇતિ પાછું વાંચો અને આગળ પાછું લાવશો તો મન જવાનો પ્રયત્ન કરશે અને થોડાક દિવસો कॉपियों किताबें सारी પણ જેમ જેમ સમય દિવસે મહિનો 2 મહિના 3 મહિના 6 મહિના 12 મહિના પછી તમારું મન છે કોઈ જગ્યાએ નહીં स्कूल देगा स्कूल अब घर से दूर नहीं है, हम हो गए फासले पहुंचोगे स्कूल के गेट पर तुम, थोड़ा सा भी जो चले प्यार और नरमी से तुमको पढ़ाएंगे टीचर है ऐसे भले